જય લક્ષ્મીનારાયણ. જય લક્ષ્મીનારાયણ. કયા બાજુ રહે છો? બાનેર. બાનેર. હા. એટલે આપણા સમાજમાં આ પિકનિકમાં પહેલી વખત આવ્યા? હા, પહેલી વખત આવ્યા. સ્નેહ મિલનમાં ને એમાં આવી છે. અચ્છા. શું નામ છે આપનું? મોહનભાઈ. મોહનભાઈ. કેવો રહ્યો અત્યારે? અરે બહુ સરસ રહ્યો. બસ બસ બરોબર. બસ હર વર્ષે લાભ લેવાનું મન થાય એવું. સરસ. આ જયંતિભાઈ કઈ રીતના ઓળખો? બસ આવતા રહ્યા આપણા ભાઈ સમાજ. આજે જ ભેગા થયા ને તો અમે ઓળખતા નહોતા મોહનભાઈ. આજે ભેગા ટ્રીપમાં આવ્યા એટલે ખબર પડી. આપણા ઈશ્વરભાઈ ટૂરના હિસાબે જ. આનો ઉદ્દેશ્ય એ છે કે મોસી બાનેરે પછી અલગ અલગ જગ્યાના આજે બધા આખો દી ભેગા હોય એમાં ગત ફરક હોય. નવા નવા ને ઓળખાણ થાય. ભેગા હવે પણ ખબર ન હોય કે ક્યાં રહેતા હોય કોણ હોય. એટલે આમાં તકલીફ જેવું કાંઈ અત્યાર સુધી? અરે ના ના એકદમ સાચું દિલથી કેજો. કે હુવા નથી મળ્યું એટલું ઓછું હોય ખાલી ઈ ઓછું છે. બાકી બધું મસ્ત છે. તમારી કહેવાનું એમ કે ગાદલા બીજા એક ટ્રક લઈ આવવાની ભેગી એમાં રાખી આવવાના સાથે. તમારું કઈ બાજુ રહેવાનું? બાનેર. બાનેર. બાનેર રાઉન્ડ. આખી બાનેર રાઉન્ડની ટીમ. હા બરાબર. પહેલી વાર આવ્યા છો આ પ્રોગ્રામ? આપણે તો ચાલુ થયું ને સને મિલન બધે હાજરી હોય. પિકનિકમાં હા પહેલી વખત. હા ગયા વર્ષે નહીં. ગયા વર્ષે નહીં થાય. કૌરવભાઈ ને ઊંઘ ચડી છે. આખો એકદમ માથે ચડી છે. બહુ નીંદર આવે છે. હવે આ છે આપણા બાબુભાઈ રંગાણી. આજનો સૌથી મહત્વપૂર્ણ સવાલ, તમે મોડા કેમ પડ્યા? એટલે મોડો પડવાનું કારણ એક હતું. એક જે રિંગ ઓલી રાખી હતી, મતલબ ઉઠવાનું જે અલાર્મ રાખ્યું હતું એ મિસ થઈ ગયું. એના પછી બીજું અલાર્મ વાગ્યું તો આમ ઓચિતાની આંખ ઉગડી ગઈ. તો પછી મેં કીધું હવે તો ઉઠવું જ પડશે. તો ઉઠીને ફટાફટ નાહી ધોઈ અને નીકળી પડ્યા. સમજ્યા? તો એ હિસાબે અમને મોડું થઈ ગયું. બાકી બીજું કાંઈ કારણ નહોતું. તમને આમ દુઃખ તો થતું ને તમારું જે 60-70 લોકો તો આવીને અમે કીધું ને આઈ એમ વેરી સોરી, માફી માગી લીધી. મોડું થયું તે બદલ ક્ષમા કરશો. બીજા બે પેસેન્જર રહી ગયા. હા, એ બીજા જોઈન્ટ થઈ ગયા મારા લીધે. બીજા સચવાઈ ગયું. બચી ગયા. હા ભલે. આ સુરેશભાઈ છે યુવા મંડળના પ્રમુખ. હે પ્રમુખ સાહેબ, બે શબ્દ તમને આવું મોટિવેટ શું કરે છે? આ બધા પ્રોગ્રામ આવું સરસ આયોજન કરવા પાછળ મેન મોટિવેશન શું છે? અમે આયોજન કરીએ છીએ ટીમ બધી, અને તમે બધા આવો છો એ જ આપણી એક મજા છે. બસ. હા, અમે આમંત્રણ આપીને તમે આવો રહ્યા એટલે અમારું બધું સચવાઈ જાય. જેમ હમણાં બાપભાઈએ કીધું આયોજન કરવું એ અલગ વાત, પણ આવે બધા એ જોઈન્ટ થાય એ જરૂરી છે ને. સાચી વાત. અને આજે કેટલી સંખ્યા થઈ હશે ટોટલ? આ 150 ની આજુબાજુ છે. પહેલા કરતા પહેલા 165 થી 170 છે. હા, આપણે કાર્યકર્તાઓ સાથે. હા બરાબર છે. એટલે ગયા વખત કરતા વધારે સારી છે. આવતા વર્ષે હજી વધારે. આગળ જવા દો હવે. આખો પરિવાર સમાજમાં ઉલાઠાલમાં હોય છે. છોકરો ઓલા શું કહેવાય ભાગદોડમાં હોય છે કમિટીમાં. આ સ્થળ ગોઠવવાનું બધામાં. બહુ મજા આવી. સારું પ્રોગ્રામ સારો થઈ ગયો. 100 વાર બહુ સરસ આયોજન કર્યું છે અને અમને ડોસલાઓને બધાને મજા આવી ગઈ. દિલથી તમારા બધા ટીમનો ધન્યવાદ. આમની ટીમનો, સુરેશભાઈની ટીમનો ધન્યવાદ દિલથી. આયોજનમાં થોડી કચાશ રાખી. એકાદો ક્યાંક ખાટલાની કે સુવા માટેનો થોડોક જો રાખ્યો હોત ને તો બહુ સારું થઈ ગયો. તો હા, જે અમારા બાપાઓને ને જે અમારે તમારી માઓને તકલીફ થાય રહી એ નથી હશે. એટલે મતલબ જે સુવાની એની જેની આદત હોય ને બધું હોય. સમાજના આવા સારા વિચારોને આપણે નેક્સ્ટ ટાઈમ ધ્યાનમાં રાખશું. ખાટલા ઓશિકાની વ્યવસ્થા પણ કરવાની કોશિશ કરશું. બાકી સમાજનો ધન્યવાદ. સમાજે સાથ આપે એ બધો. સમાજ તો 50% ડિસ્કાઉન્ટ એ જ ને.
કયો બે શબ્દ તમારા અત્યાર સુધીના અનુભવના? આ અનુભવ એટલે સારા અનુભવ છે. યુવક મંડળ જે યાત્રા ગોઠવે છે એના માટે અમને સારું લાગે છે બધાને. ઈ બાને બધાનો સમૂહ મિલન થઈ જાય અને આનંદ આવે છે. ને આવા પ્રોગ્રામ કરતા રહ્યો ને અમે આવતા રહેશું.